હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ. આજે આપણે અહીંયા ઓમ રુદ્રા વપરાણું તો 5 પીપળા ગામ છે, તાલુકો જેતપુર ને જિલ્લો રાજકોટ. આજની તારીખ છે 10/8/2025. આ આયરમાં છે ને અધર પ્રોડક્ટ ફર્ટિલાઇઝર વપરાઈ ગયેલી છે આ એટલા કપાસમાં, અને અહીંયાથી 20 હારમાં ઓમ રુદ્રા વપરાઈ ગયેલું છે. આમ સરખો ભાઈ સીન લઈ લ્યો, બરાબર. ખેડૂત બેમાં ડિફરન્સ જ છે. 20 હાર અમે ગણી તો અહીંથી ફેર પડી ગયો છે. તો ખેડૂતભાઈને આપણે ચર્ચા કરીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે અલગ અલગ, તો એમાં રિઝલ્ટમાં કેવું લાગ્યું. ભાઈ તમારું નામ? મારું નામ દામોદરભાઈ. દામોદરભાઈ ગોકળભાઈ પોલરા, 5 પીપળા ગામ 5 પીપળા, તાલુકો જેતપુર ને જિલ્લો રાજકોટ. આજની તારીખ ભાઈ? તારીખ આજની 10/8/2025. તમારા મોબાઈલ નંબર ભાઈ? 9746 36 051. 9746 36 051. આ તમારે શેનું વાવેતર છે? કપાસનું વાવેતર છે. એમાં માંથી 20 સાહમાં ઓમ રુદ્રા વાવેલું. ઓમ રુદ્રા વાપરેલું. અહીંથી તમે ડીએપી વાપરેલું, અધર પ્રોડક્ટ વાપરેલી. હા, બરાબર. બેમાં શું ફેર લાગ્યો? ફેર એટલે આને ડીએપી કરતા વિશેષ રિઝલ્ટ મળ્યું છે કપાસમાં. એક જ ખેતર છે ને? એક જ ખેતર. એક દિવસનો જ વાવો છે. આમાં શું શું ટ્રીટમેન્ટ કરી તમે? એમાં અમે નાખ્યું છે પાયામાં ડીએપી નાખ્યું છે, અને તે પછી એમાં 20-20-0-13 નાખ્યું છે, અને આમાં એ કાંઈ નથી નાખ્યું. આમાં ખાલી ઓમકારનું ઝીંક પ્લસ. હા, ઝીંક પ્લસ 2 વીઘે 2 કિલો. પ્લેયર 500 ગ્રામ વીઘે, રૂટ રોકેટ 500 ગ્રામ 7 દી પહેલા એને આપી દીધું. હા, છતાંય આની અરણમાં નથી. એક જ દિવસનો વાવો છે ને? એક જ દિવસનું વાવ, એક જ ખેતર. આપણે 20 હાર ગણી એટલે આમાં ફેર પડી ગયો સીધો. હા, 20 પૂરી થઈ એટલે. તો તમે શું કહેવા માંગશો ખેડૂત મિત્રોને? કે આ ખાતર વાપરી શકાય, એમાં બહુ કપાસમાં બહુ બેસ્ટ રિઝલ્ટ છે. ગોપાલભાઈ, તમે આ ભાઈને 20 હારમાં ડેમો કરાવ્યો હતો, બરાબર છે? તમે શું કહેવા માંગશો? તમે નજરે જોઈને આપણે આગળ વિડીયોમાં બતાવી. 20 હાર પાયામાં ઓમ રુદ્રા વપરાયું. 20 હાર એટલે 4 વીઘા જમીનમાં ઓમ રુદ્રા વાપર્યું છે. પછી આ બાજુની સાઈડમાંથી ડીએપી વાપર્યું છે પાયામાં, બરોબર છે. પછી અમને એવું લાગ્યું કે ડીએપી વાળો કપાસ નબળો છે, એટલે એ કપાસમાં પાછું 6 વીઘા જમીનમાં 1 બેગ એએસપી, એની 2 બેગ એએસપી, પછી સાથે ઓમકારનું ઝીંક પ્લસ વીઘે 2 કિલો, પછી જયેશભાઈનું પ્લેયર વીઘે 500 ગ્રામ, પછી રૂટ રોકેટ વીઘે 500 ગ્રામ મૂળના વિકાસ માટે. છતાંય આની આરે એ કપાસ આવ્યો નથી. અને આપણે નજરે જોઈને બોલીએ છે ને, કોઈ આમાં કાંઈ ફારફેર નથી. એક જ ખેતર છે, એક જ માલિક છે, એક જ દિવસે વાવેતર છે, બધું એક જ સરખું છે. તો તમે બધા ઓમ રુદ્રા વાપર્યું અને એટલો વિશ્વાસ કર્યો એ બદલ તમારો દિલથી ધન્યવાદ.